પૂર્વ પ્રમુખ આપ નેતા ગોપાલ ઇટાલિયા મારી સાથે જોડાયા છે। ગોપાલભાઈ, નિલીપ રાયને તપાસ સોંપાય છે, કેટલો વિશ્વાસ, કેટલો ભરોસો? મને એવો પ્રશ્ન થાય છે કે અડધી રાત્રે 12 વાગ્યે પોલીસ વાળા કોઈ દીકરીના ઘરે ગયા, ઓકે, એક દીકરીને સમજાવીને, મનાવીને, ફોસલાવીને, ડરાવીને, ધમકાવીને ગાડીમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ આવ્યા। આ વસ્તુ તો સનાતન સત્ય છે, જગ જાહેર વાત છે। બિલકુલ છે, અને એટલે તો સસ્પેન્ડ કર્યા છે 3 કોન્સ્ટેબલોને। નહીં, હું બીજી વસ્તુ કહેવા માંગુ છું। બીજી વસ્તુ કયો ત્યારે કે દીકરીને અડધી રાત્રે ઘરેથી લઈ આવ્યા, એ સનાતન સત્ય છે, એમાં કોઈએ વિરોધ નથી કર્યો, કોઈએ નાય નથી પાડી, એના પુરાવા છે। બીજી વસ્તુ, માર્યા વાળી વાત ઉપર ચર્ચા નથી કરતા, પણ સરઘસ કાઢવામાં આવ્યું એ જગ જાહેર છે। આ બંને ઘટના જગ જાહેર છે, આખી દુનિયાએ જોઈ છે, પુરાવા છે, છતાંય FIR નોંધી અને આ બંને કાંડ કરનાર આરોપીને એરેસ્ટ કરવાના બદલે આ તપાસના નાટક કેમ? યસ, નિર્લિપ રાયને તપાસ સોંપો કે સુપ્રીમ કોર્ટને સોંપો, તપાસ કરવા જેવું જ કઈ નથી। જગ જાહેર વસ્તુ છે, રાત્રે 12 વાગ્યે ગયા છે અને સરઘસ કાઢ્યું છે, જગ જાહેર CCTV વિડીયો ફૂટેજ બધું છે, તો FIR નોંધતા કેમ નથી? તપાસના નાટક ચાલુ છે। મારો એ પ્રશ્ન છે કે આ કોના કહેવાથી આ નાટક ચાલુ? FIR કેમ નહીં? ફરિયાદ તમારી માંગ શું છે કે જેને કર્યું છે એની સામે ફરિયાદ નોંધાય? થવી જ જોઈએ ને, એમાં ખોટું શું છે? તો નિલીપ રાયના આવવાથી ફરિયાદ થશે એવી આશા છે તમને કે ફરિયાદ નોંધાશે? મને બહુ આશા નથી, થાય તો વધારે સારું, પણ મને લાગતું નથી કે FIR થશે અને PI ની ધરપકડ થાય એવું મને બિલકુલ નથી। કેમ કે નિર્લિપ રાય સારા માણસ હશે। ગૃહમંત્રી કોણ છે? મુખ્યમંત્રી કોણ છે? નિર્લિપ રાય થોડા મુખ્યમંત્રી છે ના, એક અધિકારી છે। હા, તો અધિકારીની એક મર્યાદા હોય ને, એની ઉપર ગૃહમંત્રી હોય, એની ઉપર મુખ્યમંત્રી હોય, થવાનું જ હોતું તો તપાસનું નાટક ક્યાં કરવાનું છે? FIR નોંધો ને। ગોપાલભાઈ બહુ પ્રામાણિક અને નિષ્ઠાવાન અધિકારી છે। અધિકારી નિષ્ઠાવાન છે ને, ગૃહમંત્રી નથી ને। ગૃહમંત્રી નિષ્ઠાવાન છે, પ્રમાણિક છે તો એક શબ્દ બોલ્યા હોત, અથવા ગૃહમંત્રી હજુ જાહેરમાં નિવેદન કરે કે આ તપાસમાં વચ્ચે ટાંગ નહીં અડાવે, ખાનગીમાં, ગુપ્ત રીતે, પરોક્ષ રીતે। ગૃહમંત્રીએ એક નિવેદન નથી કર્યું, એટલે અધિકારી એકલો પ્રમાણિક હોય એનાથી શું કરે બચારો? એ માણસ સારો હોય, પણ ગૃહમંત્રી, મુખ્યમંત્રી નું શું? અને જે ઘટના પણ ગોપાલભાઈ આપણે એ માનવું પડે ને કે ગૃહમંત્રી, મુખ્યમંત્રી હોય તો આ 3 કોન્સ્ટેબલ સસ્પેન્ડ ના થયા હોય, તપાસ એની જાવ, તમારે જે કરવું એ કરી લો, અમે આમ જ રીતે લાવશું। એટલે હવે નાની માછલીને માથે ઠીકરું ફોડી નાની માછલી માટે ઢોળી દઈને ક્યાં મુખ્યમંત્રીએ તીર માર્યું છે? તમે મને દીક્ષિતભાઈ એમ કયો કે આ અમરેલીના લેટર કાંડની FIR લખાઈ, FIR કોણે લખી? PI ખટાણાએ। PI ખટાણાએ FIR લખી, તપાસ કોણે કરી? PI પરમારે। FIR લખવા વાળા અને તપાસ કરવા વાળા 2 વ્યક્તિ PI છે, એમાં કોન્સ્ટેબલ નો રોલ શું? જેમ પેલી દીકરી જ્યાં નોકરી કરતી હતી, જેને ત્યાં નોકરી કરતા એ વ્યક્તિએ જે લઈ મૌખિક આદેશ આપ્યો કે ભાઈ આ લેટર ટાઈપ કરવાનો છે, આ કુરિયર કરવાનું છે, વગેરે વગેરે વગેરે, તો દીકરીને જે કહેવામાં આવ્યું એ દીકરીએ કર્યું। એમ કોન્સ્ટેબલોને પણ જે કહેવામાં આવ્યું એ કોન્સ્ટેબલે કર્યું હશે, તો દોષિત કોણ થયો? કોન્સ્ટેબલ થયો કે જેને આદેશ આપ્યો એ થયો? જેને આદેશ આપ્યો એ દોષિત થયો। તો દીકરીના કિસ્સામાં આપણે એમ જ સમાજે એવું સ્ટેન્ડ લીધું ને, જનતાએ, કે ભાઈ દીકરીને તો કીધું એમ કર્યું, એટલે દીકરી બહુ તો સાક્ષી ગણાય, આરોપી નો ગણાય। તો કોન્સ્ટેબલ સાક્ષી ગણાય, કોન્સ્ટેબલ શેનો આરોપી થઈ ગયો? જેને કોન્સ્ટેબલોને આદેશ આપ્યો એ માણસ ગુનેગાર છે, કોન્સ્ટેબલ તો નોકરી કરે છે, એ થોડો અધિકારી છે, એની પાસે ક્યાં સત્તા છે? અને આ આદેશનું કેટલું પાલન કરવું એ તમને ખબર હોવી જોઈએ ને? બિલકુલ ખબર હોવી જોઈએ। તો કોન્સ્ટેબલ ની સાથે સાથે PI ને કેમ સસ્પેન્ડ ન કર્યો? ખાલી કોન્સ્ટેબલ કેમ? ચલો, કોન્સ્ટેબલે આદેશનું પાલન કરવામાં વિવેક બુદ્ધિ નથી રાખી, આદેશ આપનારને કેમ સસ્પેન્ડ ન કર્યો? અને કોન્સ્ટેબલ PI પાસે તપાસ હતી, PI પરમાર પાસે IO છે, તો IO ની જાણમાં કોન્સ્ટેબલે સરઘસ કાઢી નાખ્યું। IO ને ખબર જ નહોતી, એ પોતે વિડીયોમાં ત્યાં મોટા સિંઘમની જેમ ચાલતા ચાલતા જાય છે, એનું કઈ નહીં। સરઘસમાં સૌથી પહેલા યુનિફોર્મમાં દેખાય જ PI। નિલીપ રાય સાહેબના આવવાથી IO પર ને બધા પર પણ, કેમ કે SP સાહેબને કદાચ થોડી શરમ આવતી હોય એમના PI પર પગલા લેતા, એટલે જ સરકારે કદાચ નિલીપ રાયને આગળ ધર્યા હોય, ભાઈ તમે જાઓ। હવે આ કઈ થોડું કઈ વ્યવહાર કરવાના છે, શરમ આવે? આ કઈ વ્યવહાર કરવાનો છે? કાયદા પ્રમાણે કામ કરવા વ્યવહાર ચાલતો હોય ગોપાલભાઈ, SP સાહેબ ને PI ને વ્યવહાર, તમે તો પોલીસમાં નોકરી કરીને આવ્યા છો ને, તમે જાણો છો બધું।
આશા રાખીએ કે એફઆઈઆર થાય અને સરઘસ કાઢનાર ને રાતે કિડનેપ કરવા જનાર ઉપર એ ગુનો દાખલ થાય નામજોગ, એવી આશા રાખીએ. હમ તમને તમને એવું લાગે છે કે ક્યાંક પોલીસ હવે પોતાનો પગ છે એ વાકમાં આવી ગયો છે, 3 ને સસ્પેન્ડ કરવા, નિલીપ રાયને મૂકવા પડ્યા, એટલે તમને લાગે છે કે પોલીસ પોતે ક્યાંક ગુનામાં હોય? લાગવાનું શું છે, એ તો પહેલા દિવસથી ગુનામાં છે. અચ્છા. કબૂલતા નહોતા એ અલગ વાત છે, બાકી પહેલા દિવસથી ફોલ્ટમાં તો છે જ. આજે જ આવી ગયા એવું થોડું છે. અડધી રાત્રે ઘરે ગયા એ વખતે એફઆઈઆર લખાઈ નહોતી. દીક્ષિતભાઈ 27 તારીખની રાત્રે 12 વાગે પોલીસ વાળા વિઠ્ઠલપુર ખંભાળિયા ગામમાં ગયા અને દીકરીને ગાડીમાં બેસાડીને અમરેલી લાવ્યા. 27 તારીખે રાત્રે 12 વાગે એફઆઈઆર લખાયેલ નહોતી, કોઈ પણ પ્રકારની એફઆઈઆર અમરેલી નહોતી. 28 તારીખે સવારે 5:30 વાગે એફઆઈઆર લખાઈ. તો એફઆઈઆર લખાયા પહેલા છોકરીને કિડનેપ કરવાનું કોણે કીધું અને શું કામ કરી? એફઆઈઆર એ નહોતી લખાઈ હજુ તો. ઓન પેપર એફઆઈઆર આવી સવારે 5:30 વાગે પોલીસના ચોપડે. તો રાતે 12 વાગે શું કામ પકડી ગયા? અને 12 વાગે પકડી ગયા પછી 4 વાગે ઓન પેપર એરેસ્ટ બતાવી, કાગળ ઉપર 4 વાગે બતાવી, એટલે 16 કલાક સુધી એરેસ્ટ નો બતાવીને પોલીસ સ્ટેશન ની અંદર ગોંધી રાખ્યા. આ બધી વસ્તુ જગ જાહેર હોવા છતાંય તપાસનું તરકટ કેમ, મને એ નથી સમજાતું. હવે કોઈ અમારા આમ આદમી પાર્ટી વાળા વિપક્ષો ઉપર ક્યારેક ખોટી એફઆઈઆર કરવાની હોય તો આટલી બધી તપાસ કરે છે. એ તો ગાયકા રહે જ જાય. અમે તો રોડ ઉપર હાલતા જતા હોય ને એફઆઈઆર થઈ જાય અમારા ઉપર, ત્યારે તો તપાસ નથી કરવી પડતી. અને જે ઘટનાના વિડીયો સામે છે, ફૂટેજ સામે છે, એમાં કેમ એફઆઈઆર કરવામાં તપાસ કરવી પડે છે? કરવાનું હોય તો એફઆઈઆર કરો, ન કરવાનું હોય તો એવી કનેક્ટ તપાસ સમિતિ બની છે. આ પેલો શામળાજી પાસે દારૂ પકડાણો, એમાં આજે એસઆઈટી બની ગઈ. હા, એમાં હજી 2-3 જણાને પકડા ભાઈ, પૂરું થઈ ગયું. હું થયું ખબર જ નથી. આ બીઝેડ ગ્રુપ નું લઈ લ્યો ને ગોપાલભાઈ, ક્યાં ગયું હું ગયું ખબર નથી. આ બધું દીક્ષિતભાઈ તપાસનું તરકટ છે, નાટકબાજી ચાલે છે અને પબ્લિક ની આંખમાં ધૂળ નાખવાનો ધંધો ખોલો છે ભાજપ વાળા. બાકી 1 મિનિટ થાય એફઆઈઆર લખવામાં, લાવો મને એસઆઈટી નો વડો બનાવો, સાંજ સુધી ફીંડલું ન વાળ દો કેજો. મને કાયદો ખબર છે, પોલીસ સિસ્ટમ ખબર, બનાવો એક વખત, એક જ દિવસમાં ફીંડલું વાળ દો બધા ગુનેગારોનું. કોઈ તપાસની જરૂર નથી. હું કરીશ ને તપાસ, અને સુપ્રીમ કોર્ટ સુધી મેં કરેલી તપાસ અટકે તો કેજો. પણ એવું લાંબુ ચલાવવાનું હોય ને, આમાં હું છે અત્યારે હજી 20-25 દી છે, કોંગ્રેસના મગજમાંથી ભૂલાવાનું, આમ આદમીના મગજમાંથી ભૂલાવાનું, પત્રકારો ભૂલી જાય, અમરેલીની જનતા ભૂલી જાય, બધી જનતા ભૂલી જાય, ત્યાં સુધી બધું ટીંડા કલાવાનું ભૂલી જાય, એટલે બધું હતું એમ. તપાસનું તરકટ છે ભાઈ દીક્ષિતભાઈ, આમાં કઈ કોઈ આશા રાખ્યા જેવું છે નહીં. ભલે મિત્રાય પાસે આપણે આશા રાખી શકીએ, બીજા પાસે ન રાખી શકીએ. બરાબર, આશા અમર છે, આશા અમર છે. ચલો ગોપાલભાઈ, જોડાયા બદલ આપનો આભાર. થેન્ક યુ.